મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આરોગ્ય માટે જે કંઈ દ્રાક્ષ છે એ કેટલી ગુણકારી છે. તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ દ્રાક્ષ વિશે માહિતી બરાબર મળી રહે. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. લીલી, કાળી અને મરૂન જેવા રંગની મળે છે દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાદમાં મીઠી અને રસદાર હોવાથી સાથે સાથે ઔષધીય ગુણ પણ ધરાવે છે. તેનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, શુગર, કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી બચાવે છે. બ્લડ કોટિંગ તથા અટકાવે છે. એક રિપોર્ટ અનુસાર દ્રાક્ષમાં વિટામિન કે અને કોપર સમાયેલું હોય છે, જે બ્લડ ક્લોટિંગની સમસ્યાને દૂર કરે છે. સાથે સાથે એનર્જી પણ વધારે છે. તેમાં ફાઇબર, વિટામિન B6, પોટેશિયમ, વિટામિન, મેંગેનીઝ જેવા પોષક તત્વો પણ સમાયેલા હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઉપર આપણે જોયું બ્લડ કોટિંગ નહીં, ક્લોટિંગ આવશે. કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. લાલ દ્રાક્ષ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછા થવાથી ક્રિયા ઝડપ થાય છે. તેમજ દ્રાક્ષમાં સમાયેલા એન્ટીઓક્સિડન્ટ તત્વ પણ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. હૃદય રોગના હુમલાથી પણ બચાવે છે. હાર્ટ એટેકથી બચવા માટે કાળી દ્રાક્ષનો જ્યુસ, એસ્પ્રિનની ગોળી સામાન્ય કાર્ય કરે છે. એસ્પ્રિન રક્તમાં લોહીના ગઠ્ઠા નથી થવા દેતી. કાળી દ્રાક્ષમાં રસમાં ફ્લોવોનાઇડ્સ નામનું તત્વ હોય છે, જે રક્તના ગઠ્ઠા જામવા નથી દેતા. આંખ માટે પણ ગુણકારી છે દ્રાક્ષ. દ્રાક્ષનું સેવન આંખ માટે ફાયદાકારક છે. તેમાં અધિક માત્રામાં એન્ટીઓક્સિડન્ટ સમાયેલા હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાન અને સેલ્સ ડેમેજને સારા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ફ્રી રેડિકલ્સના કારણે કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસની સંભાવના વધી જવાની શક્યતા રહે છે. ત્વચાથી લઈને વાળ અને આંખ માટે પણ ફાયદાકારક છે. તેથી નિયમિત રૂપે દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. યાદશક્તિ પણ વધે છે દ્રાક્ષ ખાવાથી. રોજ 250 ગ્રામ જેટલી દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો યાદશક્તિમાં પણ વધારો થાય છે. મગજને બૂસ્ટ કરવામાં સહાયક છે. દ્રાક્ષના સેવનથી મૂડ પણ સારો રહે છે. તેમજ અલ્ઝાઇમર જેવી બીમારીઓથી બચી શકાય છે. આ ઉપરાંત દ્રાક્ષ ખાવાથી ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયાથી બચવામાં મદદ થાય છે. ઇમ્યુનિટી વધારે છે. ઇમ્યુનિટીને મજબૂત કરવામાં દ્રાક્ષ મહત્વનો ભાગ ભજવે છે. મજબૂત ઇમ્યુનિટી શરીરને વિવિધ ઇન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે. વજન પણ વધારે છે. દ્રાક્ષનું સેવન ખાસ કરીને દુબળી પાતળી વ્યક્તિઓએ કરવું જોઈએ, જેના સેવનથી વજન વધે છે. થાક દૂર થાય છે. કામ દરમિયાન જલ્દી થાકી જનારા લોકોએ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી શરીરને તરત જ એનર્જી મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે. ઇન્ફેક્શન દ્રાક્ષમાં એન્ટીવાયરલ ગુણ સમાયેલા હોય છે, જે ત્વચા એલર્જી દૂર કરવામાં મદદ સાથે સાથે ઇન્ફેક્શન પણ દૂર કરે છે. એન્ટીવાયરલ ગુણ સામાન્ય રીતે પોલિયો વાયરસ અને હર્પીઝ જેવા વાયરસના લડવામાં મદદ કરે છે. દ્રાક્ષમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં સમાયેલું હોય છે, જે શરીરની રક્ષા માટે મહત્વનું છે. વિટામિન સી સફેદ રક્તકણ કોશિકાઓનું નિર્માણ વધારવામાં મદદ કરે છે. ઇન્જેક્શન અને વિકારો સામે લડવામાં મદદ કરે છે. શરીરમાંના સોજા ઓછા કરે. દ્રાક્ષમાં એન્ટી ઇન્ફ્લેમેટરી રસાયણ સમાયેલા હોય છે, જે શરીરમાંના સોજા ઓછા કરવામાં મદદ કરે છે. બ્લડ શુગર દ્રાક્ષમાં સાકરની માત્રાનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછાથી મધ્યમ સુધી હોય છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરવું જોઈએ. તેમજ દ્રાક્ષમાં સમાયેલા યૌગિક હાઈ બ્લડ શુગર વિરુદ્ધ સુરક્ષા આપે છે. કબજિયાતની તકલીફમાં દ્રાક્ષનું સેવન કરવાથી રાહત મળે છે. પાચન ક્રિયા દ્રાક્ષમાં ફાઇબર સમાયેલું હોય છે, જેથી તેનું સેવન પાચન તંત્રને કાર્યશીલ રાખે છે. કબજિયાત અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓમાં ગુણકારી છે. હાડકાંઓને મજબૂત કરે છે. દ્રાક્ષમાં વિવિધ ખનિજ સમાયેલા હોય છે, જે હાડકાંઓ માટે જરૂરી છે. દ્રાક્ષમાં પોટેશિયમ, મેંગેનીઝ અને વિટામિન B, C અને K સમાયેલા હોય છે, જે ઓસ્ટિયોપોરોસિસની બચવાનું કાર્ય કરે છે.
ઓસ્ટિયોપોરોસિસ એક એવી બીમારી છે જેમાં હાડકાઓ વધુ પડતા નબળા થતા જાય છે. સારી નિંદ્રા. સંશોધનથી જાણવા મળ્યું છે કે દ્રાક્ષમાં મેલાટોનિન નામનો એક કુદરતી સ્ત્રોત છે, જે નિંદ્રાને વધારવાનો એક હાર્મોન છે. મેલાટોનિન સૂવાના અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે, જેથી નિયમિત દ્રાક્ષના સેવનથી ફાયદો થાય છે. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી અમને શેર કરજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.